જે પ્રકારે સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે, ચાહે વાત રાજકોટની હોય કે અમદાવાદની, પરંતુ સતત વધતા ભ્રષ્ટાચારને કારણે અનેક લોકો ભીસમાં આવી રહ્યા છે। ત્યારે અલગ અલગ મુદ્દાઓ હોય, એસીબીની કાર્યવાહી હોય, આ સમગ્ર મામલે એસીબીના ડીવાયએસપીએ અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી, સાંભળી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલની ગુજરાત એસીબી દ્વારા રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી આજે તેઓને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટ દ્વારા 5મી ઓગસ્ટ સવારના 11 વાગ્યા સુધી આ બંનેના રિમાન્ડ આપ્યા છે। રિમાન્ડ દરમિયાન કઈ કઈ બાબતોની તપાસ થશે અને આગળ કયા મુદ્દાઓને લઈને એસીબી તપાસ કરી રહી છે તે જાણવા માટે આપણી સાથે ગુજરાત એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગંભીરસિંહ પટેરિયા છે। સર, પહેલા તો મામલો શું હતો, કયા મુદ્દાઓને લઈને તેને 50 લાખની લાંચ માંગી હતી? આરોપીએ ફરિયાદીની જમીન ડિમોલિશનમાં ગઈ હતી એએમસીમાં, તેના નાણાં જે જમીન ડિમોલિશનમાં ગઈ હતી તેની બદલીમાં તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે થઈ અને એએમસીમાં અરજી કરવામાં આવેલી, જેમાં એએમસીએ કોઈ કાર્યવાહી નહીં કરતા ફરિયાદી પોતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી, જેમાં તેઓના તરફે ચુકાદો આવતા આ અંગે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે થઈ અને એટીડીઓ જે હર્ષદ ભોજક છે તેઓની પાસે ગયેલા, પરંતુ તેઓની કોઈ સુનવાઈ કરેલી નહીં। ત્યારબાદ જે અત્યારે વચેટિયા પકડાયા છે આશિષ પટેલ, તેઓના દ્વારા તેઓનું સંકલન કરેલું, જેમાં હર્ષદ ભોજકે અગાઉ રૂપિયા 50 લાખ માંગેલા, પરંતુ 20 લાખ રૂપિયાનું નક્કી થયેલું અને એ લાંચ લેતા હર્ષદ ભોજક અને આશિષ પટેલ બંને પકડાઈ ગયા છે અને હર્ષદ ભોજકના ઘરેથી રૂપિયા 77 લાખની રોકડ રકમ તથા સોનાના બિસ્કિટ કબજે કરવામાં આવેલા છે। 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ સમયગાળા દરમિયાન કઈ કઈ બાબતોની તપાસ કરવામાં આવશે? જે આરોપીએ લાંચના નાણાં લીધા છે તેમાં તેઓને એ લાંચના નાણાં કોને આપવાના હતા, અન્ય કોઈ સિનિયર અધિકારીને કે જુનિયર અધિકારીને, તે અંગેની તલસ્પર્શી તપાસ થશે। આ ઉપરાંત તેઓના ઘરેથી જે માતબર રકમ રોકડ મળી આવી છે તે અંગે પણ તપાસ થશે કે આ નાણાં તેઓએ કોની પાસેથી અને આ પ્રકારના અન્ય કેટલા કેસોમાં તેઓએ લાંચ લીધી છે તે સંદર્ભે પણ તપાસ થશે અને તેઓએ અગાઉ જે ફાઇલો ક્લિયર કરી હશે તેને પણ ધ્યાને લઈ અને આ અંગે પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત આ જે ફાઇલ હતી તે જે શરૂઆતના તબક્કેથી શરૂ થઈ અને જે નિર્ણાયક તબક્કા સુધી, એટલે કે જેના સહીથી નિર્ણય થવાનો હતો ત્યાં સુધીના તબક્કામાં આવતા તમામ સિનિયર કે જુનિયર તમામ અધિકારીઓની તપાસ થવા માટે થઈ અને આદેશ થયેલો છે અને આ મુજબ જ તપાસ થશે અને તેમાં કોઈ પણ હશે તો એને છોડવામાં નહીં આવે। જે ગઈકાલે તેઓના ઘરે સર્ચ દરમિયાન 73 લાખ રોકડા અને 4.5 લાખનું જે બિસ્કિટ મળી આવ્યું છે તે કોનું છે તે અંગે શું કહે છે અને આ મામલે આગળ એસીબી શું કાર્યવાહી કરશે? આ મામલે મેં અગાઉ કહ્યું એમ કે જે નાણાં મળ્યા છે તે નાણાં ભ્રષ્ટાચારના જ હોઈ શકે છે તેવું એસીબીને પૂર્વાનુમાન અને ચોક્કસ ખાતરી છે, જેથી એસીબી અગાઉ જે હર્ષદ ભોજકે ફાઇલો ક્લિયર કરી હશે તેવા જે કોઈ અરજદારો હશે તેઓને મળી અને તેઓ પાસેથી લાંચ લીધી છે કે કેમ તે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરશે અને આવા કેટલા કેસોમાં તેઓએ અથવા તો તેઓના ઉપરી કે નીચેના અધિકારીઓએ નાણાં લીધા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે। 77 લાખની માતબર રકમ તો મળી છે, પરંતુ તે ઉપરાંત કોઈ વસ્તુઓ મળી આવી છે ખરી, મિલકતના દસ્તાવેજો અથવા તો અન્ય કોઈ રોકાણોની પુરાવા? હાલ આ અંગે મળી આવી નથી, પરંતુ તેઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન તેઓ પાસે તેઓની જે કોઈ જમીન કે અન્ય કોઈ સ્થાવર મિલકતમાં રોકાણ હશે તો તે અથવા તો તેઓની જે જંગમ મિલકત હશે તેમાં રોકાણ સંબંધે જે અમારી બ્યુરોની એસઓપી છે તે મુજબ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવી અને સંપૂર્ણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે।